મારી કુળદેવી આ તારા આશીર્વાદથી આ સેવા પૂનદાન થાય છે, નકર મારી કોઈ ઓકાત નહીં આમ કરીને દાન કરવાની. કહે છે કે માં અમે તો કરોડોનું દાન કર્યું, એવા કઈક દાનવીરો મોટા મોટા પડ્યા છે, પણ છતાંય કે માં અમે દુઃખી છે. તેનું દુઃખી કરવાનું કારણ શું? કે દાન કરીને હું પણ કર્યું છે, કે મેં દાન કર્યું છે, પણ એનો ભ્રમ હતો. ભગવાને એટલે આલ્યું હતું કે કદાચ તને માધ્યમ રાખી અને કરોડો પરિવારને લાખો પરિવારની અંદર અન્નનો દોણો જશે ને, ભગવાનનો એ ઉદ્દેશ હતો. પણ એને પોતાના વ્યક્તિગત અન્નના દોણા ભેગા કરવા માટે, એની આવનારી પેઢીને સુખી કરવા માટે ભેગું કર્યું ને. તો આ જોઈ લેજો, જેણે જેણે પૈસા કમાવા માટે બધું રાત દાડોનું પરિશ્રમ કરી, અનીતિનું ચોરીનું બધું ભેગું કરી અને કરોડો અજબો રૂપિયા ભેગા કરી દીધા છે ને, અને એનો છોકરો છે ને મંદ બુદ્ધિનો પાક છે. જોઈ લેજો. અને આત્મા સુધી અવાજ તમારો પહોંચી ગયો ને, એદાર જગતમાં બેડો પાર. પણ શો કોઈને આવી સમજ છે? સદબુદ્ધિ રાખો, થોડી સદબુદ્ધિ લો કે સેવા કરવી ને એ તમારું ધર્મ છે, પૂનદાન કરવું એ તમારું ધર્મ છે. કોઈને નેહાકો ના લે, તમારાથી કોઈને તકલીફ ના પડે, કોઈને જીવ ના બરે, એનું ધ્યાન રાખવું પડે. હસી મજાકમાં કોઈને ખોટું ના લાગે એવું ડગલે ને પગલે ધ્યાન રાખો ને, તારે મારો ભગવાન તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન થાય અને વગર ભક્તિ કરે ઓટોમેટિક તમે માગો એ બધું પૂરું કરી આલે. આજ મારા દીકરાને જે બી આલું જ્ઞાન તો શું કામ આલ્યું? એને એકલા ઉદ્ધાર કરવા માટે. મારો દીકરો ધારત તો ચૂપ થઈને મૌન ના થઈ જાત કે ભાઈ માતાજીના દીકરાએ મૌન વ્રત ધારણ કર્યું છે, ના થઈ જાત? તો આટલું કેમ આલ્યું એને? એટલે આલી મારા દીકરાની ભાવના હતી. મને ખબર હતી કે મારો દીકરો છે ને બીજાને દુઃખી જોઈ એ પોતે દુઃખી થાય છે, અને એને કંઈક કોઈને સુખી જોઈ અને એ રાજી થાય છે. એટલે તમારા જેવા લાખો ભાવિક ભક્તોને સુખી કરી અને મારા દીકરાને રાજી કરું છું. મેલડી, તમે રાજી થાવ છો ને તો મારો દીકરો ખૂબ પ્રસન્ન થાય, મારો દીકરો પ્રસન્ન થાય તો હું મેલડી પ્રસન્ન થઉં. એટલે હું મારા દીકરાને રાજી રાખવા હું કામ કરું છું. તો આવી ભાવનાઓ લાવો, સેવા કરો. 100 રૂપિયા હોય તો 10 રૂપિયા કદાચ ધર્મના પાછળ વાપરો. અત્યારથી સંકલ્પ કરો અને નિયમ કરો. જો કદાચ 6 મહિના ના થાય અને તમારા ભર્યા ભંડાર ના કરો, મને મેલડી માતાને કહેજો. પછી મોંઘી મોંઘી ગાડીઓ લાવવા, મોટા મોટા બંગલા બોધવા, મોટા મોટા ફાર્મ હાઉસ બોધવા, અત્યારે માતાઓ નવરી નહીં તમને આપી દે. તમારી અંદર ભાવના જ, હા તમારી જે જરૂરિયાત છે દેવી શક્તિને ખબર હોય કે મારા દીકરાને શું જરૂર છે. ગાડીની જરૂર તો ગાડી લઈ છે, ઘરે લઈ છે, જમીને લઈ છે, તમે જે માગશો એ બધું લઈ છે. પણ તમે કદાચ વાપરો ને તો થોડું એમાંથી બચતું હોય ને એ થોડું ધર્મના પાછળ વાપરો. દુખિયારાઓની સેવા કરો. કોઈ ગરીબ વ્યક્તિ હોય, કોઈ બીમાર હોય, એને કોઈ દવા કરવા વાળું ના હોય તો એને દવામાં કદાચ પૈસા વાપરો. કોઈ જાનવર હોય પીડાતું હોય એને ખવડાવવા વાળું ના હોય તો તમે ખવડાવો. માધ્યમ બનો ખાલી ભગવાનના. એમાં અહંકાર ના કરતા કે હું કરું છું. માં મારી કુળદેવી આ તારા આશીર્વાદથી આ સેવા પૂનદાન થાય છે, નકર મારી કોઈ ઓકાત નહીં આમ કરીને દાન કરવાની. કહે છે કે માં અમે તો કરોડોનું દાન કર્યું, એવા કઈક દાનવીરો મોટા મોટા પડ્યા છે, પણ છતાંય કે માં અમે દુઃખી છે. તેનું દુઃખી કરવાનું કારણ શું? કે દાન કરીને હું પણ કર્યું છે, કે મેં દાન કર્યું છે, પણ એનો ભ્રમ હતો. ભગવાને એટલે આલ્યું હતું કે કદાચ તને માધ્યમ રાખી અને કરોડો પરિવારને લાખો પરિવારની અંદર અન્નનો દોણો જશે ને, ભગવાનનો એ ઉદ્દેશ હતો. પણ એને પોતાના વ્યક્તિગત અન્નના દોણા ભેગા કરવા માટે, એની આવનારી પેઢીને સુખી કરવા માટે ભેગું કર્યું ને. તો આ જોઈ લેજો, જેણે જેણે પૈસા કમાવા માટે બધું રાત દાડોનું પરિશ્રમ કરી, અનીતિનું ચોરીનું બધું ભેગું કરી અને કરોડો અજબો રૂપિયા ભેગા કરી દીધા છે ને, અને એનો છોકરો છે ને મંદ બુદ્ધિનો પાક છે. જોઈ લેજો. આ બધા દાખલા સમાજમાં તમારી અંદર તમારી નજર હોમે છે, સગ નહીં? અને પછી મોટા મોટા અમેરિકાના ડોક્ટર લાવે ને તો એ રોગ હાથમાં આવે. કેમ ના આવે? કેમ ના આવે? માતા ભગવાનમાં સેવા પુનદાનમાં ધોન આલ્યું. ઉપરથી લોકોનું બથાઈ કે મારા દીકરાને સુખી કરી નાખું, સુખી કરી નાખું. પૈસા કમાવો કશું જ ધોન ના આલ્યું. અને છેલ્લે એનો દીકરો એવો પાક્યો મંદ બુદ્ધિનો. આજ કદાચ કઈક એવા રૂપિયા વાળા છે અમેરિકા, લંડન, બધે ડોક્ટરો જો લઈને ફરે છે કે લાવો મારા દીકરાનું મગજ હરખું કરી આલો ને, તે વિજ્ઞાન પાછું પડી જાય છે. હારા હારા ડોક્ટરો તે થાકી જાય છે. તારે મારા જેવી માતા ના પારે આવે કે માં આ તકલીફ છે, પણ આ તકલીફ કેમ પડી મારે તને કેવું છે, પણ હું જાહેરમાં કહીશ ને તો તું મારા સાનિધ્યમાં મારા સ્ટેજ ઉપર ફરી ક્યારેય આવીશ નહીં, તને દુઃખ લાગશે. એટલે હું મેલડી જાહેરમાં નહીં કહેતી, નકર કદાચ હારા ને કદાચ પર્દાફાશ કરી નાખું. એ મેલડી માતા કે ચેવા કોણે ચેવા કર્મ કર્યા.
બધું મને માતાને ખબર હોય. સ્કેન કરી દો, સીટી સ્કેન શું કહે ને, જેમ શરીરનું બોડી ચેકઅપ થાય ને ડોક્ટર કરે ને કે અંદર શું શું રોગ છે, એવું હું જોઈ લઉં કે કેવા કેવા કર્મો છે. અરે પિક્ચર અમુક એવા હોય ને તો મને કહેતાય શરમ આવે. હું માતા શરમાવું તો મારે બીજા ક્યાં જાહેરમાં કહેવાની વાત આવે. પણ આ બધી વાતો દરેક એક આવા ખોટા કર્મો ક્યાંક ને ક્યાંક વાતે કર્યા જ હોય. જો ખોટા કર્મ છે ને એટલે તમે દુઃખી થાવશો. આ વાત સ્વીકાર કરો. પેલા રવિવાર કીધું તો ફરી કીધું, સ્વીકાર કરો. હા માં અમે ખોટા છીએ. આજ બધા સાબિત કરે છે હું સાચો છું, હું સાચો છું, હું સત્ય છું. ગોડા સત્યતા હોય ને, જે માણસ જાતે સત્ય હોય ને એના સત્યને કોઈ દાડ પ્રમાણિત કરવાનું ના હોય કે હું સાચો છું, હું સાચી છું. એ તો ઓટોમેટિક સમય આવે ને એટલે સત્ય ઓટોમેટિક પ્રદર્શિત થઈ જાય, પ્રકાશિત થઈ જાય અને જગતમાં સાબિત થઈ જાય કે આ સાચું. મારે એવું પ્રમાણિત કરવાની જરૂર નહીં જગતમાં કે હું મેરડી માતા સત્ય છું. મારા કોઈ એવા પરચા પુરવાની જરૂર નહીં, પણ ઓટોમેટિક મારા પ્રભાવથી, મારા સતના પ્રકાશથી મારી સત્યતાનું પ્રમાણ આ મારા ભાવિક ભક્તો દેખાય છે ને. તો આજ કઈક દીકરીમાં હું સાચી છું પણ તોય હું પીડો ના, ક્યાંક ને ક્યાંક વાતે તું ખોટી હોઈશ. તારા સાસુ સસરાનો નેહાકો લીધો હશે, તારી દેરાણી જેઠાણીનો લીધો હશે, કોઈ ગમે તે કદાચ દીકરાએ મા બાપનો નેહાકો લીધો હશે. આ બધા કારણોના લીધે તમારી કુળદેવી અને મારો ભગવાન, મારા જેવી માતા તમારાથી દૂર ભાગે છે. પણ આજ કોઈને આવી સમજ લેવી નહીં. સાસુ ગમે તેવી હોય પણ એનું કર્તવ્ય છે કે ગમે તેવો એનો સ્વભાવ હોય, તમે એને સારું રાખતા હોય, તમારું ખરાબ બોલતી હોય, તમારી બહાર નિંદા કરતી હોય, છતાંય તે એ નિંદા હોભરીને તે કદાચ આ કાનેથી કાઢીને આ કાને કાઢી નાખો અને સહન કરો અને ભક્તિ કરે રાખો ને, તારે ભગવાન માતાજી એકદમ પ્રસન્ન થઈને આખા જગતનો એનો જવાબ આલે. પણ આજ કોઈને સહન કરવું, ઉપરથી મને ખુખાર મેરડી યાદ કરે, મારી ખુખાર મેરડી જોશે એની હાહુન કે છે કોઈ. પેલા તને જોઈશ કેવા વારી કે કેવા વારણ, હા શું ખોટું? તો તમે દુઃખી થાવ છો ને એનું કારણ આવું હોય છે. ગયડા ઉંમર લાયક હોય એનો નેહાકા લેવાય, પણ એનો સ્વભાવ એવો છે કે તો એનો સ્વભાવ છે. હા હું માનું છું કઈક મા બાપનો સ્વભાવ એવો હોય છે, એના કારણે એના દીકરા ખૂબ દુઃખી થતા હોય, એની વહુઓ ખૂબ દુઃખી થતી હોય, પણ એના સ્વભાવને લઈને ના જોવાય. તમને ભગવાને કદાચ સેવા કરવાનો અવસર આલ્યો હોય અને પહેલેથી તમારું કઈ જગ્યાએ તમારું લગ્ન થવાનું હતું, કઈ ઘરમાં તમારી પત્ની બની લક્ષ્મી બની જવાનું છે ને, એ તો મારા વિધાતાએ લેખમાં લખેલું પહેલેથી હતું. આના લખેલું હતું ને જન્મ પહેલા તારે તમે એ ઘરમાં આવ્યા છો, તો જેવું ઘર હોય એવું સ્વીકાર કરવું પડે. જેવો પતિ હોય, દારૂડિયો હોય ને દારૂડિયો, છતાંય તે કદાચ એ દારૂડિયા પતિને ભગવાન માનીને કદાચ જો એનું સેવા કરે ને અને એનો મોને ને, તો મારો સાક્ષાત રોમ ઉતર ધરતી પર. પણ આજ તો કે છે મારો પતિ દારૂ પીવે છે, મારો પતિ કમાતો નહીં. એટલે જેવો હોય એવો હાથ ફેરા પડ્યા છે ને, પણ એના પતિને નહીં, પણ પતિ પરમેશ્વર તરીકે, ભગવાન તરીકે રાખો. આજે ને કાલે મારો રોમ જોવો, તમારી કુળની માતા જોવો છે, એ પતિ આજ હેરાન કરતો છે ને કાલે એ જ પતિ ના સુધાર દો તો મેરડી માતા નહીં. પણ આવી કોઈ સમજ લેવી નહીં. બધાને બસ મારી કઈક કૃપા દે, કૃપા ના મળે. ખોટા વોટા ફેરા ના કરશો મારા પારે. આ બધી સમજ ના લેવી અને આ બધું જ્ઞાન ના લેવું હોય ને તો ખોટા ધક્કા ભાડા ના બગાડશો. હું તો ચોખ્ખું કહેવા વાળી માતા છું. જગતમાં મારા જેવી માતા આવી ચોખ્ખું કહેવા વાળી નહીં મળે. અમુક દીકરાઓ એવા આવે છે એના મા બાપ ઉંમર લાયક હોય, બોલ કરે ને તો એને અમુક તેના મા બાપને લાફો મારી દે, એના દાદાને ધક્કો મારે, એના બાપને લાફો મારે, એના બાપની ભેટ ચાલે, એના બાપને ગાર બોલે બધાની વચ્ચે. તો તમે શું સંસ્કાર છે તમારા? અને આવા સંસ્કારના લીધે જ તમારી માતાઓ આગી જાય છે. નકર આ બધું પાલન કરી દો. જેવા હોય એવા મા બાપ તમારા છે, ભગવાન છે એમ મોનીને કદાચ એમનો સ્વભાવ ગમે તેવો હોય, એમનો સ્વભાવ ગમે તેવો હોય, પણ છતાંય તે એને નમન કરી અને એમની જરૂરિયાતો વસ્તુની પૂરી, એમની જે માંગણી હોય તમારથી થતી હોય ને તો પૂરી કરી દો. હું આલવા વાળી બેઠી છું.
કદાચ તમારા મા બાપને એવો અર્થ હોય કે મારા 4 ધામની યાત્રા કરવી છે, પણ દીકરો એવું કહે કે માં મારા મા બાપને મારા 4 ધામની યાત્રા કરાવી છે, ફલાણી જગ્યા ફરવા લઈ જવા છે, માં મારા જોડે પૈસા નહીં, પણ માં ત્યાં પ્રવચનમાં કીધું હોત કે મા બાપની સેવા કરજો, માં મારે સેવા કરવી પણ મારો પૈસા નહીં, તો કદાચ હાચા નાભીથી હાચા હૃદયથી કદાચ પ્રાર્થના કરશો ને તો ઓટોમેટિક મારી ગાડી આવશે તમને લેવા. પૈસા ક્યાંથી આવશે ખબર નહીં પડે, અને 4 ધામની યાત્રા કરાવીને હું લઈને આવીશ, નામ તમારામ જસ લખાઈશ, સેવા તમારામ લખાઈશ, હું એ મેરડી માતા છું. પણ આ બધું પાલન રાખવું પડે. આજ કઈક દીકરીઓના ઘર તૂટતા હોય એનું કારણ છે એમનો સ્વભાવ.